નમસ્કાર મિત્રો, આપણે આગળના વ્યાખ્યાનમાં મહાકાવ્યના લક્ષણો વિસ્તારથી જોયા. હવે આપણે આ વ્યાખ્યાનમાં શિશુપાલ વધનું મહાકાવ્ય તરીકે મૂલ્યાંકન કરીશું. મહાકાવ્યના જે લક્ષણો આપણને સાહિત્યશાસ્ત્રીઓએ આપ્યા છે એમાં મુખ્યત્વે આચાર્ય દંડી, વિશ્વનાથ, અગ્નિપુરાણ, ઈશાન સંહિતા વગેરેના લક્ષણોને એકઠા કરતાં એવું જણાય છે કે એમાંના મોટાભાગના લક્ષણો આપણને આ શિશુપાલ વધમાં જોવા મળે છે. એક પછી એક લક્ષણો આપણે જોતા જઈએ. તો સૌપ્રથમ એ બાબત મહત્ત્વની છે કે મહાકાવ્યના જે લક્ષણો સાહિત્યશાસ્ત્રીઓએ આપેલા છે એ બધા લક્ષણો કોઈ એક કાવ્યમાં મળવા ખૂબ કઠિન છે, મુશ્કેલ કાર્ય છે. કારણ કે સંસ્કૃત આલંકારિકોએ જુદા જુદા મહાકાવ્યોને ધ્યાનમાં રાખીને એમણે એ લક્ષણો તારવેલા છે. આમ છતાં જોવા જઈએ તો શિશુપાલ વધમાં જે મહાકાવ્યના લક્ષણો આલંકારિકોએ આપ્યા છે એમાંના મોટા ભાગના લક્ષણો બંધ બેસે છે. સૌપ્રથમ આપણે એના બાહ્ય સ્વરૂપ વિશે ચર્ચા કરીએ. તો બાહ્ય સ્વરૂપમાં એ બાબત નોંધી શકાય કે મહાકવિ માંગરચિત જે શિશુપાલ વધ છે એ શિશુપાલ વધ સર્ગબદ્ધ મહાકાવ્ય છે. બીજું લક્ષણ એ છે કે મહાકાવ્યમાં ઓછામાં ઓછા 8 અને વધારેમાં વધારે 30 સર્ગ હોવા જોઈએ. તો અહીંયા શિશુપાલ વધમાં 20 સર્ગની કથાવસ્તુ છે અને એમાં કુલ શ્લોકોની સંખ્યા લગભગ 1648 જેટલી થાય છે. આ બધા જ સર્ગો સપ્રમાણ છે, એટલે કે એમાં શ્લોક સંખ્યા સપ્રમાણ આપણને જોવા મળે છે. દરેક સર્ગમાં 50થી ઓછા શ્લોક નથી અને વધારેમાં વધારે 150 શ્લોકો આપણને આ શિશુપાલ વધના દરેક સર્ગમાં પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે આપણે 1-2 શ્લોક જોઈએ તો પ્રથમ સર્ગમાં 75 શ્લોકો છે, તો બીજા સર્ગમાં 118 શ્લોકો છે. ચોથો મુદ્દો કે દરેક સર્ગ એક જ છંદમાં રચાયેલો હોવો જોઈએ અને સર્ગને અંતે છંદ પરિવર્તન પણ થયેલું હોવું જોઈએ. તો શિશુપાલ વધમાં પણ દરેક સર્ગ એક જ છંદમાં રચાયેલો છે અને સર્ગને અંતે 2 કે 3 શ્લોકમાં છંદ પરિવર્તન પણ થયેલું જોવા મળે છે. જેમ કે પ્રથમ સર્ગમાં 1થી 73 શ્લોકો વંશસ્થ છંદમાં છે. 74મો જે શ્લોક છે એ પુષ્પિતાગ્રા છંદમાં છે અને 75મો જે શ્લોક છે એ શાર્દુલ વિક્રીડિત છંદમાં રચાયેલો છે. એ જ રીતે બીજો જે સર્ગ છે એ બીજા સર્ગમાં 118 શ્લોકો છે. એ 118 શ્લોકોમાંથી 115 શ્લોકો અનુષ્ટુપ છંદમાં રચાયેલા છે. 116મો જે શ્લોક છે એ ઔપછંદસિકમાં રચાયેલો છે. 117મો શ્લોક દ્રુત વિલંબિત છંદમાં રચાયેલો છે અને 118મા છંદમાં માલિની છંદ છે. તો આ રીતે જોઈએ તો દરેક સર્ગ એક જ છંદમાં રચાયેલો છે અને સર્ગને અંતે 1 કે 2 શ્લોકમાં છંદ પરિવર્તન પણ થયેલું જોવા મળે છે. પછીનો મુદ્દો આવે કે દરેક સર્ગને એમાં આવતા કથાવસ્તુ અનુસાર શીર્ષક અપાયેલું હોવું જોઈએ. મહાકાવ્યને શીર્ષક આપવાની વાત અલગ છે, પરંતુ દરેક જે સર્ગ છે એ દરેક સર્ગને એમાં આવતા કથાવસ્તુ અનુસાર શીર્ષક અપાયેલું હોવું જોઈએ. તો અહીંયા પણ શિશુપાલ વધમાં પણ દરેક સર્ગને શીર્ષક અપાયેલું છે. પ્રથમ સર્ગ જોઈએ તો એનું શીર્ષક અપાયું છે કૃષ્ણ નારદ સંભાષણ. કૃષ્ણ અને નારદ વચ્ચે જે વાતચીત થાય છે એ મહત્ત્વની ઘટના છે અને એને આધારે શીર્ષક અપાયું છે કૃષ્ણ નારદ સંભાષણ. બીજો સર્ગ છે
એનું શીર્ષક અપાયું છે મંત્ર વર્ણાનમ. તો આ રીતે દરેક સર્ગને એમાં આવતા કથાવસ્તુ અનુસાર શીર્ષક પણ અપાયેલા છે. પછીનો મુદ્દો આવે કે દરેક સર્ગને અંતે ભાવિ સર્ગના કથાનકનું સૂચન થયેલું હોવું જોઈએ. કારણ કે હવે પછીના સર્ગમાં કઈ કથા આવશે એનું જો આગળના સર્ગમાં સૂચન ન હોય અને સીધું કથાવસ્તુ બદલાઈ જાય તો જે વાચક છે, જે શ્રોતા છે, એનો રસ જળવાઈ રહેતો નથી. અને એટલા માટે અહીંયા કહેવાયું છે, લક્ષણ અપાયું છે કે દરેક સર્ગને અંતે ભાવિ સર્ગનું કથાવસ્તુ સૂચિત કરાયેલું હોવું જોઈએ. તો આપણા આ મહાકાવ્યમાં પણ એટલે કે શિશુપાલ વધમાં પણ દરેક સર્ગને અંતે ભાવિ સર્ગના કથાનકનું સૂચન છે. આ થયા એના બાહ્ય લક્ષણો. ત્યાર પછી એટલે કે સર્ગબદ્ધતા, એ મુદ્દો આપણે જોયો. ત્યાર પછી બીજો મુદ્દો આવે આરંભ. તો સામાન્ય રીતે જે મહાકાવ્ય છે, મહાકાવ્યનો આરંભ આશીર્વાદ, નમસ્કાર કે સીધા વસ્તુ નિર્દેશથી થયેલો હોવો જોઈએ. તો આપણું આ જે શિશુપાલ વધ મહાકાવ્ય છે એનો આરંભ શ્રી કૃષ્ણને થયેલા નારદના દર્શનરૂપ વસ્તુ નિર્દેશથી થયેલો છે. એટલે કે સીધા વસ્તુ નિર્દેશથી થયેલો છે. વળી શ્રિયઃ પતિ શ્રીમતી એ પ્રથમ શ્લોકમાં લક્ષ્મીવાચક શ્રી શબ્દ છે. અને એટલા માટે કેટલાક વિદ્વાનો એવું પણ માને છે કે આ મહાકાવ્યની શરૂઆત મંગલ સૂચિત થઈ છે, મંગલથી સૂચિત થઈ છે, મંગલથી શરૂઆત થઈ છે. કારણ કે જે શ્રી શબ્દ છે એ શ્રી શબ્દને મંગલવાચક માનવામાં આવે છે. પછીનો મુદ્દો આવે કથાનક. મહાકાવ્યનું જે કથાનક છે એ ઇતિહાસ પ્રસિદ્ધ જે ગ્રંથો છે, એ ઇતિહાસ પ્રસિદ્ધ ગ્રંથો અથવા તો પુરાણો વગેરેમાંથી લેવાયેલું હોવું જોઈએ. એટલે કે ટૂંકમાં પ્રાચીન કથાવસ્તુ હોવું જોઈએ. નવું કથાવસ્તુ મહાકાવ્યના કથાવસ્તુ તરીકે સ્વીકારાયું નથી. એટલે કે કવિ કલ્પનાથી, કવિ પોતે પોતાની કલ્પનાથી કોઈ કથાવસ્તુને રચી શકે નહીં. શિશુપાલ વધ મહાકાવ્યનું જે કથાવસ્તુ છે એ કથાવસ્તુ આપણો જે ઇતિહાસ ગ્રંથ છે મહાભારત, એ મહાભારતના સભા પર્વમાંથી લેવામાં આવ્યું છે. કથાવસ્તુ સાવ નાનું છે. શ્રી કૃષ્ણ શિશુપાલનો વધ કરે છે એ કથાવસ્તુ છે. અને એ કથાવસ્તુને કવિએ 20 સર્ગમાં વિસ્તૃત કર્યું છે. તો ઇતિહાસ ગ્રંથ મહાભારતના સભા પર્વમાંથી શિશુપાલ વધનું કથાવસ્તુ લેવામાં આવેલું છે. રાજશેખર નામના જે આલંકારિક છે એ મહાભારતને પુરાકલ્પ પ્રકારનો ઇતિહાસ માને છે. અને આ કાવ્યનું જે કથાવસ્તુ છે એ કથાવસ્તુ શૌર્યથી ભરેલું છે. ત્યારબાદ આવે શીર્ષક. મહાકાવ્યનું શીર્ષક મહાકાવ્યમાં આવતા મુખ્ય પ્રસંગ ઉપરથી આપવામાં આવેલું છે. એટલે કે શ્રી કૃષ્ણએ શિશુપાલનો વધ કર્યો છે એ કથાવસ્તુ મુખ્ય છે. અને એ મુખ્ય કથાવસ્તુને નજર સમક્ષ રાખીને કવિએ શીર્ષક આપ્યું છે શિશુપાલ વધ. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે સાહિત્યનું જે શીર્ષક છે એ શીર્ષક જુદી જુદી બાબતોને ધ્યાનમાં રાખીને અપાય છે. કાં તો કવિના નામ ઉપરથી શીર્ષક અપાય, અથવા તો નાયકના નામ ઉપરથી શીર્ષક અપાય, નાયિકાના નામ ઉપરથી પણ શીર્ષક આપી શકાય, નાયક અને નાયિકા બંનેના નામ ઉપરથી પણ શીર્ષક આપી શકાય. તો અને સાથે સાથે જે મુખ્ય કથાવસ્તુ હોય એ મુખ્ય કથાવસ્તુને અનુલક્ષીને પણ શીર્ષક આપી શકાય. આ પ્રણાલી છે શીર્ષક આપવાની. પરંતુ એમાંથી મહાકાવ્યનું જે શીર્ષક છે એ મહાકાવ્યનું શીર્ષક સામાન્ય રીતે એના આવતા મુખ્ય પ્રસંગ ઉપરથી આપવામાં આવે છે. ત્યારબાદ આવે નાયક. જે મહાકાવ્ય છે એ મહાકાવ્યનો એટલે કે શિશુપાલના વધના નાયક એ શ્રી કૃષ્ણ છે અને તેઓ એક અવતારી પુરુષ છે.
ચાતુર્યપૂર્ણ આ જે નાયક છે એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ છે, એમાં કવિએ દૈવી તથા ઉદાત્ત આદર્શ માનવી એવા બંને રૂપોને નિહાળ્યા છે અને બંનેનું એમણે નિરૂપણ કરેલું છે. શ્રી કૃષ્ણ એક ધીરોદાત્ત નાયક, ધીર અને ઉમદા ગુણો ધરાવનાર, ઉચ્ચ માનસિક શક્તિ ધરાવનાર, ગંભીર, ધૈર્યશીલ અને બડાસ નહીં હાંકનારા તેમજ નમ્રતાપૂર્ણ નાયક છે. નાયક પછી આવે છે રસ. સામાન્ય રીતે કોઈ પણ સાહિત્ય હોય તો એ સાહિત્યમાં રસ ખૂબ મહત્ત્વનો છે. મહાકાવ્યના લક્ષણો અપાયા છે, એમાં સ્પષ્ટ કહેવાયું છે કે મહાકાવ્યનો મુખ્ય રસ શૃંગાર, વીર અથવા તો શાંત, આ ત્રણમાંથી કોઈ એક રસ મુખ્ય રસ તરીકે નિરૂપાયેલો હોવો જોઈએ અને બાકીના જે રસો છે એ બાકીના રસો ગૌણ સ્વરૂપે નિરૂપાયેલા હોવા જોઈએ. અને એ કેવા હોવા જોઈએ? મુખ્ય રસને પુષ્ટ કરનારા હોવા જોઈએ. જે કથાવસ્તુ છે એ કથાવસ્તુને પુષ્ટ કરનારા હોવા જોઈએ. તો શિશુપાલ વધ મહાકાવ્યનો મુખ્ય રસ છે વીર રસ. આ મહાકાવ્યમાં શૃંગાર રસ ગૌણ રૂપે છે અને આમ છતાં આ શૃંગાર રસ માટે કવિએ કાવ્યમાં ઘણી બધી જગ્યાએ શૃંગારનું નિરૂપણ કર્યું છે. એટલે કાવ્યનો ઘણો બધો ભાગ આ શૃંગાર રસના નિરૂપણમાં કવિએ રોક્યો છે. મુખ્ય રસ છે વીર, શૃંગાર રસ છે એ ગૌણ સ્વરૂપે છે. શિશુપાલ વધના 7માથી 10મા સર્ગમાં તો એવું લાગે આપણને કે કવિ શૃંગાર પ્રધાન કાવ્ય લખવા બેઠા. શિશુપાલને સુદર્શનથી હણવાના અને કેટલાક યુદ્ધ આદિ જે પ્રસંગો છે એમાં શસ્ત્રશાસ્ત્રોના પ્રયોગ વખતે અદ્ભુત રસની, કોઈક ઠેકાણે વ્યંગ્ય ચિત્રોમાં હાસ્યરસની પણ પ્રતીતિ થાય છે. અને ભાવોની દ્રષ્ટિએ જોતા વીર રસમાં ઉત્સાહ, શૃંગારમાં રતિભાવ, અદ્ભુતમાં વિસ્મય ભાવ અને અન્ય ભાવોની પણ આ કાવ્ય વિભૂષિત થયેલું છે. ત્યાર પછી એનો મુદ્દો આવે છે વર્ણનો. મહાકાવ્યમાં વર્ણનો મહત્વના છે. આપણે જોયું કે શિશુપાલ વધનું કથાવસ્તુ નાનું છે. એ નાના કથાવસ્તુને કવિએ 20 સર્ગમાં વિસ્તાર્યું છે. તો જે મહાકાવ્ય છે એ મહાકાવ્યમાં અનેકવિધ વર્ણનો હોવા જ જોઈએ. અને એ વર્ણનો કેવા હોવા જોઈએ? તો જે કથાવસ્તુ છે એ કથાવસ્તુને એ વર્ણનોમાં ક્યાંય બાધા ન આવે એ રીતના વર્ણનો હોવા જોઈએ. માત્ર વર્ણનોની ભરમાર હોય અને કથાવસ્તુ ક્યાંય આગળ જ ન વધે તો એ વર્ણનો ભલે ગમે એટલા સુંદર હોય પરંતુ એ નીરસ બની જાય છે. કારણ કે જે કથાવસ્તુ છે, કથાનો જે તંતુ છે એ કથાનો તંતુ ત્યાં અટકી જાય છે, એ આગળ વધતો નથી. આપણું આ જે મહાકાવ્ય છે શિશુપાલ વધ એ વર્ણનોનો ભંડાર છે. 3જા સર્ગમાં જોઈએ તો ત્યાં દ્વારકા નગરીનું અને એનો જે સમુદ્ર તટ છે એનું સુંદર અને સમૃદ્ધ વર્ણન આપણને પ્રાપ્ત થાય છે. એ જ રીતે આખો 4થો સર્ગ આપણે જોઈએ તો એમાં રૈવતક પર્વતનું અત્યંત રમણીય વર્ણન છે. આ રૈવતક પર્વત એટલે ગિરનારનો પર્વત એવું માનવામાં આવે છે. અને આ પર્વતના વર્ણન ઉપરથી એમને ઘંટા મહાગ એવું બિરુદ પ્રાપ્ત થયું છે. તો વળી 5મો સર્ગ આપણે જોઈએ તો 5મા સર્ગમાં આપણને શ્રી કૃષ્ણની જે છાવણી છે સૈન્યની, એ છાવણીના પડાવનું વર્ણન પણ આબેહૂબ કવિએ કર્યું છે. 6ઠ્ઠા સર્ગમાં
6 ઋતુઓનું વર્ણન છે. 7મા અને 8મા સર્ગમાં પુષ્પાવચય અને જલક્રીડાનું વર્ણન છે. 9મામાં ચંદ્રોદયનું વર્ણન છે. 10મા સર્ગમાં પાનગોષ્ઠી અને 12મા સર્ગમાં શ્રી કૃષ્ણના સૈન્યનું પ્રયાણ, એટલે કે શ્રી કૃષ્ણનું સૈન્ય જઈ રહ્યું છે હસ્તિનાપુર તરફ, દ્વારકાથી હસ્તિનાપુર તરફ, એ પ્રયાણનું પણ ખૂબ જ સુંદર અને મનોરમ વર્ણન કવિએ કર્યું છે. તો વળી બીજા સર્ગમાં કવિએ મંત્રણાઓનું પણ વર્ણન કરેલું છે. અને 18મો અને 19મો જે સર્ગ છે એમાં જે યુદ્ધ વર્ણન કરેલું છે એ યુદ્ધ વર્ણન ખરેખર ખૂબ જ હૃદયગમ થયેલું છે. આમ વિવિધ વર્ણનો કવિએ કર્યા છે અને વર્ણનો દ્વારા જે કથાવસ્તુ છે એ કથાવસ્તુને એમણે રમણીય બનાવવાનો પ્રયત્ન કરેલો છે, જેમાં કવિને સફળતા પણ પ્રાપ્ત થઈ છે. ત્યાર પછીનો મુદ્દો આવે અલંકારો. શિશુપાલ વધમાં અનેક શ્લોકોમાં અતિશય મનનીય કહીએ એવા શબ્દાલંકારો અને અર્થાલંકારો કવિએ રચ્યા છે. કવિ માઘ એ અલંકાર યુગના કવિ છે. એટલે જયદેવના મતને અનુસરીને માઘે શિશુપાલ વધમાં અલંકારોનો પ્રચુર માત્રામાં પ્રયોગ કર્યો છે. ઉપમા, ઉત્પ્રેક્ષા, દ્રષ્ટાંત, અતિશયોક્તિ, વિરોધ, સમાસોક્તિ, સહોક્તિ, કાવ્યલિંગ વગેરે અલંકારોનો માઘે સુચારુ પ્રયોગ કર્યો છે. અને એમનો જે સ્વભાવોક્તિ અલંકાર છે એ સ્વભાવોક્તિ અલંકારનું એમણે જે નિરૂપણ કર્યું છે એ નિરૂપણમાં એમની જે નિપુણતા છે એ નિપુણતા ખૂબ પ્રશંસનીય છે. 5મો સર્ગ, 11મો, 12મો અને 18મો જે સર્ગ છે એ આટલા સર્ગોમાં આપણને અનેક સ્વભાવોક્તિ અલંકારના સુંદર ચિત્રો પ્રાપ્ત થાય છે. માઘે પોતાના કાવ્યમાં માત્ર અર્થાલંકારો જ નિરૂપ્યા છે એવું નથી, એમણે શબ્દાલંકારોનો પણ પ્રચુર માત્રામાં પ્રયોગ કર્યો છે, જેના દ્વારા વર્ણનોમાં નવીનતા આવે છે. કવિએ 4, 2 કે 1 વર્ણથી આખો શ્લોક રચવાનું એમનું જે કૌશલ્ય છે એ કૌશલ્ય અહીંયા રજૂ કર્યું છે અને ખૂબ જ પ્રશંસાપાત્ર છે. એમણે એકલા દ વર્ણથી આખો શ્લોક રજૂ કર્યો છે, જેનો ઉલ્લેખ આપણે આગળ કર્યો છે. અહીંયા બીજો ઉલ્લેખ જોઈએ, અહીંયા 2 વર્ણનો ઉલ્લેખ જોઈએ તો એમણે એક શ્લોક માત્ર ર અને જ એ 2 વર્ણથી જ રચ્યો છે. 19મા સર્ગનો 102મો શ્લોક છે, જે માત્ર ર અને જ વર્ણથી જ રચાયો છે. રાજ રાજી રૂરો રાજે જીરો અરો અજો રરો રજરા રેજારી જૂર જોડ જાળજી ર રાજ જૂર જળજરહ. ર અને જ માત્ર 2 વર્ણથી એમણે આખા શ્લોકની રચના કરી છે. આવી જ રીતે એકાક્ષરબંધ, સર્વતોભદ્ર, ગોમૂત્રિકા, મૂરજબંધ, ગૂઢ ચતુર્થ વગેરે કઠિન ચિત્રબંધોનો પ્રયોગ એ સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ માઘની એક વિશિષ્ટ દેન છે. ડૉક્ટર ડે તો એમ કહે છે કે સાચા દિલથી માઘના વખાણ કરવા કે એમની પ્રત્યે અરુચિ કેળવવી અશક્ય છે, અને છતાં પણ એમનામાં એવા ગુણો રહેલા છે કે જે આપણી પ્રશંસા અને પ્રેમને અનિચ્છાએ પણ આકર્ષી લે છે. ડે જેવા ડે એમના માટે આ પ્રમાણેના શબ્દો પ્રયોજે છે. ત્યાર પછીનો મુદ્દો આવે સંધિઓ. સામાન્ય રીતે સંધિઓ નાટકમાં મહત્ત્વની છે, પરંતુ મહાકાવ્યમાં પણ
સંધિઓનું નિરૂપણ આવશ્યક મનાયું છે. આ મહાકાવ્ય શિશુપાલ વધમાં મુખ, પ્રતિમુખ, ગર્ભ, વિમર્શ અને નિર્વહણ એમ પાંચેય સંધિઓનો વિનિયોગ આપણને જોવા મળે છે. સંધિઓ પછી આવે પ્રયોજન અથવા તો ઉદ્દેશ. આ જે મહાકાવ્ય છે એ મહાકાવ્યનો સામાન્ય રીતે ઉદ્દેશ જે ચાર પુરુષાર્થો છે એ ચાર પુરુષાર્થોમાંથી એક કે એકથી વધારેની પ્રાપ્તિનો હોય છે. આપણું આ જે મહાકાવ્ય છે, મહાકાવ્યમાં આ જે પુરુષાર્થ ચતુષ્ટય છે એ પુરુષાર્થ ચતુષ્ટયથી આપણું આ મહાકાવ્ય યુક્ત છે. સજ્જન પ્રશંસા અને દુર્જન પ્રશંસા પણ આપણને આ મહાકાવ્યમાં પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની જે પ્રશંસા છે એ સજ્જન પ્રશંસા છે અને શિશુપાલનું જે વર્ણન કરાયું છે એનું જે ચરિત્ર ચિત્રણ છે એમાં દુર્જન પ્રશંસા જોવા મળે છે. દુર્જનો કેવા હોય એનું નિરૂપણ આપણને પ્રાપ્ત થાય છે. છેલ્લો મુદ્દો છે બહુજન હિતાય. સામાન્ય રીતે મહાકાવ્ય એ બહુજન હિતાય હોવું જોઈએ. અનેક લોકોના હિત માટે એની રચના થયેલી હોવી જોઈએ. જે વિદ્વાનો છે એ વિદ્વાનોએ અત્યંત પ્રસન્નતાદાયક હોવાથી અને આ જે મહાકાવ્ય છે મહાકાવ્ય નવસર્ગ ગતે માગે નવ શબ્દો ન વિદ્યતે અને માગે સંતિ ત્રયો ગુણાહ એવા જે વિશિષ્ટ તત્વો છે આ મહાકાવ્યમાં એ તત્વો હોવાથી આ જે મહાકાવ્ય છે એ મહાકાવ્ય માઘની ચિરકાલીન જે કીર્તિ છે એ કીર્તિને પ્રતિષ્ઠિત કરનારું બની રહ્યું છે. સાહિત્યશાસ્ત્રના મહાકાવ્યના જે બધા લક્ષણો આપણે આગળ નોંધ્યા છે એમાંના લગભગ બધા જ સાંગોપાંગ આ શિશુપાલ વધમાં વિભૂષિત થયા છે એવું મનાય છે. અને આમાં રસ, કલા અને પાંડિત્ય આ જે ત્રણેય ગુણો છે એ ત્રણેય ગુણોનો સુમેળ સમન્વય થયો છે. અને એટલા માટે આ જે મહાકાવ્ય છે એ ઉત્કૃષ્ટતર મહાકાવ્ય છે અને કવિ પણ એક મહત્તર અથવા તો મહત્તમ વ્યક્તિ છે. આવું આપણે શેના ઉપરથી કહી શકીએ? તો સંસ્કૃતના જે પંચમહાકાવ્યો પ્રસિદ્ધિ પામેલા છે એમાં કાલિદાસના બે કાવ્યો છે રઘુવંશ અને કુમાર સંભવ. એમાં કવિતાના અંતસ્તત્વ એવા રસ, ધ્વનિ અને ભાવપક્ષ સાથે એ બંને મહાકાવ્યો વધારે સંબંધ ધરાવે છે. જ્યારે કવિતાનો જે બાહ્ય પક્ષ છે અલંકાર, વર્ણન, વ્યાકરણ વગેરે સાથે સંબંધ ધરાવતા બીજા જે ત્રણ મહાકાવ્યો છે એનો સમાવેશ થાય છે. જેમાં કિરાતાર્જુન્યમ, શિશુપાલવધ અને નૈષધ ચરિતનો સમાવેશ થાય છે. આ જે ત્રણ કાવ્યો છે કિરાતાર્જુન્યમ, શિશુપાલવધ અને નૈષધ ચરિત એ ત્રણ કાવ્યો બૃહત્ત્રયી નામે પણ ઓળખાય છે. આ સિવાય બીજી એક મહત્ત્વની બાબત એ છે કે માઘ પછી થયેલા જે ચિત્રાનુબંધી મહાકાવ્યો છે જેવા કે નલોદય, યુધિષ્ઠિર વિજય વગેરે, યમક કાવ્યો અને રાઘવ પાંડિય, રાઘવ નૈષધીય જેવા જે શ્લેષ કાવ્યો છે એની રચના વગેરેમાં માઘ પછી લખાયેલા જે ચરિત કાવ્યો જેવા કે બિલ્હણનું વિક્રમાંક દેવ ચરિત, પદ્મગુપ્તનું નવસાહસાંક ચરિત એમ આ બધા જ જે કાવ્યો છે એ બધા જ કાવ્યોમાં પાંડિત્ય દર્શનની જે પ્રવૃત્તિ છે એ મુખ્ય રહી છે
અને એનો મૂળ સ્ત્રોત પણ માઘ હતા એવું માનવામાં આવે છે. અને એટલા માટે માત્ર સંસ્કૃત કાવ્યો જ નહીં પરંતુ અપભ્રંશ અને અન્ય સાહિત્ય ઉપર પણ માઘનો જેટલો વ્યાપક પ્રભાવ પડ્યો છે એટલો બીજાનો ન હોવાને કારણે માઘ એક ઉત્કૃષ્ટતમ મહાકવિ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. છેલ્લે આપણે એ બાબત નોંધીશું કે ડૉક્ટર ડે અને દાસગુપ્તાએ એમને જે અંજલિ આપી છે એ અંજલિ આપણે પણ એમને આપીને અહીંયા વિરમીશું. માઘ એ નિઃશંક રીતે ઉદાત્ત અને ભવ્ય લેખન કલા શક્તિ ધરાવે છે. તેમનામાં વાક્યરચના અને કલ્પના વૈભવ ઘણીવાર અમુક કક્ષાએ સરસ સંપૂર્ણતા પ્રાપ્ત કરે છે. તેમના વાક્યો ગતિશીલ, સંતુલિત અને સરળ છે. ઉર્મિ વહન કરતા નાના છંદોની તેમની પસંદગીને લીધે શ્લોકમાં લય તથા આરોહ અવરોહ સુંદર રીતે જળવાયા છે. તો ડૉક્ટર ડે અને દાસગુપ્તાએ માઘને આવી સુંદર અંજલિ આપી છે. આપણે પણ એમની જે પ્રસિદ્ધ અંજલિઓ છે એમના માટેની એ જોઈએ. તો મેઘે માગે ગતમ વયઃ નવસર્ગ ગતે માગે નવ શબ્દો ન વિદ્યતે કાવ્યેષુ માગઃ કવિ કાલિદાસઃ. અને પ્રસિદ્ધ શ્લોક તો આપણે જાણીએ જ છીએ કે ઉપમા કાલિદાસસ્ય ભારવે અર્થ ગૌરવમ હર્ષસ્ય પદલાલિત્યમ માગે સંતિ ત્રયો ગુણાઃ. આ ઉપરાંત માગઃ શિશુપાલવદમ વિદધત કવિમ અવવદમ વિદધેઃ. આમ જુદી જુદી એમને અંજલિ આપવામાં આવી છે અને એ અંજલિઓ દ્વારા અર્પીને આપણે અહીંયા આપણું વ્યાખ્યાન જે છે એ અહીંયા પૂર્ણ કરીશું. અસ્તુ.